ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે જેતપુરમાં કાર્યક્રમ યોજાયો તો સાથે જ આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનની સમીક્ષા કરીને સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતૃત્વના માધ્યમથી સંગઠન સૃજન અભિયાન શરૂઆત ગુજરાતથી કરાયું છે. જોકે સાથે જ ગુજરાતના તમામ જિલ્લામાં એઆઈસીસીના નિરીક્ષક, પ્રદેશના નિરીક્ષક સહિત કોંગ્રેસના નેતાઓ તાલુકા મથકે જઈને આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના લોકોને મળીને કોંગ્રેસના સંગઠનની સમીક્ષા કરી મુદ્દાઓની માહિતીને લઈને 31 મે પહેલા ગુજરાતનું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરશે. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા પહેલગામમાં બનેલ ઘટનામાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા કરીને મજબૂત સંગઠન બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતીના તટ પર આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર કોંગ્રેસના નેતૃત્વએ અધિવેશનના માધ્યમથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી છે અને એની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને ગુજરાતના તમામ 41 જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીસીના નિરીક્ષક, પ્રદેશ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે જઈ રહ્યા છે. બધા જ આગેવાનો, કાર્યકરો, સામાજિક સંગઠનો અને સૌ લોકોને મળી રહ્યા છે અને સૌના અભિપ્રાયો સાથે કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થશે. કયા લોકો આવનારા સમયમાં સંગઠનનું નેતૃત્વ કરવા માગે છે, કયા લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે, એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ અને 31મી મે પહેલાં ગુજરાતનું નવું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે. આજે ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે. 3 દાયકાના શાસન પછી પણ આજે યુવાનો બેરોજગાર છે, શિક્ષણ મોંઘું છે, આરોગ્યની સેવાઓ પૂરતી નથી, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ગૃહિણીઓ મોંઘવારીનો માર સહન કરી રહી છે, નાના મોટા વેપારીઓ હેરાન પરેશાન છે. ગુજરાતની ઓળખ સમાજે ઉદ્યોગ હતા, જે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક્સ ઇન્ડસ્ટ્રી હોય, આ બધામાં મંદી ચાલી રહી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે કથળી છે, આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગઈકાલે બનાવ બન્યો, જે ભાજપની આંતરિક ગેંગવોર જાણે યુપી બિહારના દ્રશ્યો હોય, ગુંડા રાજ હોય એવી રીતે આખી દુનિયાએ જોયું. દારૂ, ડ્રગ્સની બધી વધી રહી છે. એટલે બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. દાહોદમાં આપણે બધાએ જોયું કે મંત્રીના પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મોટા પ્રમાણમાં સંડોયા હોવાની ફરિયાદો થઈ છે. આવી બધી જ રીતે હેરાન પરેશાન જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસનું આ સંગઠન રસ્તા પર ઉતરીને લડાઈ લડશે. લોકોના હક અધિકાર માટે લડવાનો સૌ કોંગ્રેસજનોએ સંકલ્પ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.